આજની બોધમાલા. એક વખત રાજા અકબર સભા ભરીને બેઠા હતા. બિરબલની ગેરહાજરી હતી. ત્યારે સભામાં 4 દરબારીઓ રાજાને બિરબલ વિરુદ્ધ ફરિયાદ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, જહાંપના, આખી દુનિયામાં એકલો બિરબલ જ બુદ્ધિશાળી અને હાજર જવાબી છે. અમે નહીં, અમે પણ તેના જેવા બુદ્ધિશાળી અને હાજર જવાબી છીએ જ. અકબર બોલ્યા, વાત સાચી હોય તો એક પ્રશ્નનો જવાબ તરત મને આપો. દરબારીઓ કહ્યું, કયો પ્રશ્ન? રાજા બોલ્યા, દુનિયામાં સૌથી મોટી ચીજ કઈ? રાજાએ કહ્યું, આ પ્રશ્નનો જવાબ આડો તેડો નહીં પણ સાચો આપવાનો રહેશે. જો ખોટો હશે તો સરહદ પાર તમને 4 જણને કરવામાં આવશે. દરબારીઓ તો વિચારમાં જ પડી ગયા અને પ્રશ્નનો ઉત્તર મેળવવા વિનંતીથી મહોલત અકબર રાજા પાસે માંગી. અકબર રાજાએ 7 દિવસની અવધિ આપી. દરબારીઓ ખાવું પીવું ભૂલી અંદર ચર્ચા કરવા લાગ્યા. ઈશ્વર, કુદરત, નાણું, અહમ, ગુસ્સો વગેરે વિશે વિચાર્યું, પણ કશું જ નક્કી થયું નહીં. આમ કરવામાં 6 દિવસો પસાર થયા. હારીને દરબારીઓ બિરબલ પાસે પહોંચી ગયા. બધી હકીકતથી બિરબલને વાકેફ કર્યા. વળી તમારી તરફ ઈર્ષાને કારણે આવું અમે અકબર સામે બોલ્યા છીએ તે પણ કબૂલ કર્યું અને છેલ્લે અમને બચાવી લો તેવી વિનંતી પણ કરી. બિરબલે શાંતિથી કહ્યું, આ પ્રશ્નનો જવાબ હું જરૂર આપીશ, પણ મારી એક શરત છે. દરબારીઓએ કહ્યું, તમારી 100 શરતો અમે માનીશું, પણ અમને બચાવી લો અને સાચો જવાબ આપો. બિરબલે કહ્યું, સામે પડેલી 4 પાઈ, 4 પાઈ એટલે ખાટલો, સામે પડેલી 4 પાઈ લો. 2 વ્યક્તિ સામસામે તેને ઉંચકી લો. એની સાથે એક વ્યક્તિ હાથમાં જૂતા રાખી અને ચાલો. વળી બીજી વ્યક્તિ હાથમાં હુક્કો પકડીને ચાલો. બધા ચાલતા ચાલતા રાજ દરબારમાં ભર બજારોની વચ્ચેથી નીકળો અને ચાલતા ચાલતા આ સાથે રાજ દરબારમાં હાજર થાવ. 4 દરબારીઓ બિરબલના કહ્યા પ્રમાણે રાજ દરબારમાં 7મા દિવસે હાજર થયા. બિરબલે અકબરને કહ્યું, તમારો આ જવાબ. આ 4 પાઈ ઉચકીને ચાલ્યા આવતા દરબારીઓ, જૂતા હાથમાં, હુક્કો હાથમાં લઈ આવતા દરબારીઓ છે. રાજા બોલ્યા, આ શું? બિરબલે કહ્યું, ગરજ. ગરજને કારણે દરબારીઓ 4 પાઈ, જૂતા, હુક્કો સાથે ચાલી અને અહીં દરબાર સુધી આવ્યા છે. નહીંતર તેમને સરહદ પાર થવું પડે તેમ હતું. ન ગમતું કામ હોય પણ ગરજ હોય ત્યારે કરવું પડતું જ હોય છે. જ્યારે માણસ સાથે કોઈ ચાલાકી, ઈર્ષા કે બીજાને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે તો સામા માણસે પોતાની બુદ્ધિ ચાતુર્યતાથી તે વ્યક્તિઓને નમાવવો જોઈએ. વળી જ્યારે માણસને ગરજ હોય ત્યારે સાચું શું અને ખોટું શું તે વિચાર્યા વગર સ્વાર્થી બની તે કામ કરી જતો હોય છે. તેથી કહેવાય છે કે ગરજવાનને અક્કલ ન હોય. અસ્તુ.